કેશોદ અગતરાય બાયપાસ પાસે નાળિયેર ભરેલો ટ્રક પુલ પરથી ખાબક્યો, 3 લોકો ફસાયા। કેશોદના અગતરાય બાયપાસ નજીક પુલ પરથી પસાર થતો લીલા નાળિયેર ભરેલો ટ્રક રેલિંગ તોડી પુલ નીચે ખાબકતા પલટી મારી ગયો હતો। અકસ્માતમાં ટ્રકમાં સવાર 3 વ્યક્તિઓ ફસાઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ, ફાયર વિભાગ અને કેશોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। ફાયર વિભાગે ક્રેનની મદદથી ટ્રકમાંથી 3 વ્યક્તિઓનો આબાદ બચાવ કર્યો હતો। ઘાયલ થયેલા 2 લોકોને કેશોદ સિવિલ ખાતે, ત્યારબાદ વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કરાયા છે। અકસ્માત થતાં જ ટ્રકનો ડ્રાઈવર ઘટના સ્થળેથી રફુચક્કર થયો હોવાનું જાણવા મળ્યું છે। કેશોદ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। જો માંગરોળથી મારું નામ છે ભાઈ જાવેદ આસમભાઈ। માંગરોળથી ગાડી ભરાણી જયપુર જતી હતી અને અહીં અગતરાય ગાડી પલટી મારી ગઈ અને એમાં 4 જણા હતા। એક નજીરભાઈ હતો, એક શોએબભાઈ હતો, એક જુમોભાઈ હતો અને એક ઇકબાલભાઈ હતો। ડ્રાઈવર ભાગી ગયો? ડ્રાઈવર ભાગી ગયો। એમાં ડ્રાઈવર કોણ છે? શોએબભાઈ ડ્રાઈવર હતો, ડ્રાઈવર ભાગી ગયો। એરાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।